ચલો, કોઈને ડાઉટ હવે? ખ્યાલ આવ્યા દેવો? નામ? કારણ કે હજી આપણે 5 ટેબલ કરીશું પાછળથી. આ પૂરી થશે ને સિદ્ધ ભગવંતનું સ્વરૂપ, એટલે આપણે પાછળથી કરીશું 5 ટેબલ્સ. એટલે બધાની હાઈટ કેટલી, આ બધા જીવો જે આપણે આજે ભણ્યા, તો એની હાઈટ કેટલી, એજ કેટલી, એમની સ્વકાય સ્થિતિ કેટલી, તો એ બધું આપણે હજી 5 ટેબલ ભણવાના બાકી છે. તો આટલા સુધી બધાને ખ્યાલ આવ્યું? હવે જો હમણાં મેં તમારા ગ્રુપ ઉપર એક ફોટો મોકલ્યો છે ટેબલનો, તો તમે જોયું તું એક બાજુ આપણે સ્ટાર્ટિંગમાં પહેલી ગાથા કરી હતી ત્યારે સિદ્ધ જીવો અને સંસારી જીવો. પછી આપણે ત્યારે સંસારી જીવોનું બધું લેતા ગયા કે સંસારીમાં એકેન્દ્રિય હોય, બેઇન્દ્રિય હોય, તેઇન્દ્રિય હોય, ચોરિન્દ્રિય, પંચેન્દ્રિય, ત્રસ, સ્થાવર. તો આવા બધા આપણે જોઈ લીધા, દેવ, નારકી, મનુષ્ય. હવે આજે આપણે જોઈશું સિદ્ધ ભગવંતના. તો જે તમારી ગાથા નંબર છે 25, એમાં લખ્યું છે સિદ્ધા પનરસ ભેયા, એટલે કે સિદ્ધ ભગવંતોના કેટલા ભેદ છે? 15. તિથા તિથાઈ સિદ્ધ ભેએણમ, ભે એટલે ભેદ. તો એમના કેવું છે, કયા કયા છે એ નીચે એમની આપેલી છે કે તીર્થ અને અતીર્થની ભેદની અપેક્ષાએ. બધા નથી લખ્યા. પછી તિથા ઈ લખ્યું છે ને, એનો અર્થ તીર્થ આદિ. આદિ એટલે બીજા બધા. તો બીજા બધા 10 કે 15 જે નીચે આપેલા છે એ પ્રમાણેના એમના ભેદ જાણો. પછી નીચેની લાઈનમાં લખ્યું છે એ સંખ્યેણ, આવી રીતે જીવ વિગપ્પા સમખયા, એટલે શું કે એવી રીતે અમે સંસારી અને મુક્ત જીવો, અહીંયા ખાલી જીવ લખ્યું છે કે જીવોની સંખ્યાથી આપણે સ્પષ્ટ રીતે સંક્ષેપ, સંક્ષેપ એટલે શોર્ટમાં જોયા કે કેટલા જીવો હોય છે. અને સિદ્ધ માટેની એક જ લાઈન છે કે સિદ્ધના 15 ભેદ છે, તીર્થ અતીર્થ આદિ. આદિ એટલે બીજા બધા. તો હવે આપણે બીજા બધા કયા છે? જો અહીંયા નામ નથી લખેલા, પણ આપણે નીચે ડિટેલમાં બુકમાં લખેલા છે. ગાથાઓમાં આવું કઈ ડિટેલ આપેલું હોય નહીં, પણ આપણા જે આચાર્ય ભગવંતો જે પાછળ પાછળ લખે એ લોકો આ 15 ભેદના નામ આપણને આપે છે. ગાથામાં 15 ભેદના નામ નથી. તો પહેલું છે જીન સિદ્ધ, એટલે શું? તો તીર્થંકર બનીને મોક્ષે જાય તે જીન સિદ્ધ. તો પહેલા તો મારે એ વાત કરવી છે કે બધા તમે જેટલા જોઈન થયા છો, અરિહંત અને સિદ્ધ, એ બેનો ડિફરન્સ બધાને ખબર છે કે કોઈ નવું જોઈન થયું છે જેને અરિહંત અને સિદ્ધ એ બેનો ડિફરન્સ નથી ખબર? કોઈ એવા છે? બધાને ખબર છે અરિહંતો એટલે શું, સિદ્ધ એટલે શું? આગળ જઈએ કે પૂછવું છે કોઈ? હા, એકવાર જરા સમજાવશો મને સિદ્ધ અને અરિહંતનો ડિફરન્સ? તમારા હિસાબે શું છે? આપણે નમો અરિહંતાણમ અલગ લાઈનમાં બોલીએ છીએ, નમો સિદ્ધાણમ અલગ લાઈનમાં બોલીએ છીએ. સમજો હું કહું અમિતાભ બચ્ચન, તો તમે અમિતાભ બચ્ચનને યાદ કરશો. હું કહું રાજેશ ખન્ના, તો રાજેશ ખન્નાને યાદ કરશો. તો જ્યારે આપણે પહેલી લાઈન બોલીએ છીએ નમો અરિહંતાણમ, તો તમે કોને યાદ કરો? અરિહંત એટલે જે વિહરમાન વિચરે છે ઈ. એટલે વિહરમાનમાં કોણ વિચરે છે? 5 પ્રાતિહાર્ય જેમને છે એ અરિહંત. હા, એક મિનિટ, પહેલા આપણે એક બેન નું પૂરું કરીએ પછી બીજા બેન બોલે. ચંદ્રિકાબેન કમ્પ્લીટ કરજો કે તમે કોને લો વિહરમાન વિચરે છે, એમાં કોને જુઓ? તરીકે મહાવિદ્ય ક્ષેત્રમાં 20 વિહરમાન છે. હા હા, એક નામ લો. સિમંદર સ્વામી. અચ્છા, તો એમને યાદ કરો નમો અરિહંતાણમ. અને નમો સિદ્ધાણમ માં કોને યાદ કરો? એટલે નામ તરીકે નહીં, બધા સિદ્ધ થયા છે એમ, એ રીતે યાદ કરો. ઓકે, તો કોઈ એક વ્યક્તિ કે કોઈ એવી રીતે, એટલે બીજા કોણ કોણ આવે એમાં? એમાં તમે સિમંદર સ્વામીને યાદ કરો બીજી લાઈનમાં. તો જે વિહરમાન ભાઈ સિદ્ધ તો થયેલા જ હોય ને બધા, અરિહંત તો એ સિદ્ધ તો હોય જ ને. હા, એટલે મારે આ જ હવે એક સ્ટેટમેન્ટ છે ને, એને તમે એકદમ બરાબર પકડજો કે તમે શું બોલ્યા હમણાં. હમણાં તમે શું બોલ્યા? ફરીથી રિપીટ કરશો એ વાક્ય? એ સિદ્ધ અરિહંત તો એ સિદ્ધ થયેલા હોય એમ. થયેલા હોય. હવે આ વાક્ય હું સમજાવું છું કે અરિહંતો એટલે કે જન્મથી નિર્વાણ સુધી એ અરિહંત નથી, પણ જેના આપણે 5 કલ્યાણકો ઉજવીએ છીએ એ બધા અરિહંતો છે. પણ અરિહંત ઓરિજિનલી અરિહંત ક્યારે બને
કે એમને કેવળ જ્ઞાન થાય પછી જે તીર્થંકરો ને તીર્થની સ્થાપના કરે, બરાબર. પણ એ અપેક્ષાએ પણ એ લોકો છે. તો મારો સવાલ એમ છે કે હમણાંની જે 24 છે એને તમે ક્યારે યાદ કરો? હમણાંની જે 24 એટલે ઋષભદેવ થી વીર પ્રભુના જે ભગવંતો છે એમને ક્યાં યાદ કરો તમે? કઈ લાઈનમાં યાદ કરો? નમો આયર્યાણમ વજાયણમ કઈ લાઈનમાં યાદ કરો? સિદ્ધાણમ. ઓકે, એટલે અરિહંતમાં એ લોકો નથી એમ. અરિહંતમાં જે લોકો અરિહંત હોય, થયા હોય અથવા થવાના હોય, ત્રણેય કાળના આવી જાય. ત્રણેય કાળના દાખલા તરીકે હવે જે માજી મુખ્યમંત્રી હોય ને આપણા પીએમ જે ભૂતપૂર્વ થઈ ગયા, તો આપણે ક્યારેક કોઈકની ઇન્ટ્રોડક્શન કરીએ ને તો કે આ ભૂતપૂર્વના પ્રધાનમંત્રી હતા, તો નામ તો એમની પાછળ જ લાગશે પ્રધાનમંત્રી હતા. અથવા કોઈ થવાનું હોય તો પણ એમ જ લાગે કે આ થવાના છે. તો ત્રણેય ત્રણ એમાં આવે. આગળ થઈ ગયેલા બધા તીર્થંકરો, પાછળ થવા વાળા બધા, હમણાં છે એ બધાને નમો અરિહંતાણમમાં આપણે વંદન કરીએ છીએ. અને સિદ્ધાણમ, તો એ સિદ્ધ ક્યારે બને કે જ્યારે એમનું નિર્વાણ થાય પછી જ જીવ સિદ્ધ બને. સિદ્ધ એટલે શું? મુક્ત. મુક્ત એટલે 8 કર્મથી મુક્ત, શરીરથી મુક્ત. તો બધા જ અરિહંતો સિદ્ધ થાય. પણ આપણી 24 થઈ ગઈ છે, પણ સિમંદર આદિ 20 એ સિદ્ધ હજી બન્યા નથી. હમણાં એ અરિહંત રૂપે છે, એ સિદ્ધ બનશે. આપણી ત્યાં જયારે પહેલા ભગવાન, બીજા એમ કરતા કરતા 7મા અને 8મા ભગવાન આવશે ત્યારે એ સિદ્ધ બનશે. સિદ્ધ બન્યા નથી. સિદ્ધ નિર્વાણ પામે સિદ્ધ બનશે. હા, નિર્વાણ પામે પછી જીવ સિદ્ધ બને. તો એ અપેક્ષાએ નમો સિદ્ધાણમમાં હજી એ લોકો આવશે નહીં. એ લોકો બનવાના છે જ, કમ્પલસરી બનશે જ, પણ હજી બન્યા નથી એમ. અને બીજા બધા જે જે કેવળ જ્ઞાન પામે એ બધા જ સિદ્ધ બને જ, કારણ કે કેવળ જ્ઞાન એટલે હવે બધું જે જોઈતું હતું આપણને મળી ગયું. અને એના પછી એ છેલ્લો જ ભવ હોય જેમાં કેવળ જ્ઞાન થાય. તો મને થયું તો મારો છેલ્લો ભવ, તો હું હવે મરીશ નહીં. મરીશ શબ્દ નહીં વપરાય. મરીશ એટલે મરે એનો જન્મ થાય. તો કેવળ જ્ઞાનીઓનું નિર્વાણ થાય, એ લોકોનું પછી જન્મ ન થાય ફરીથી. એટલે એ લોકો બધા સિદ્ધ શિલામાં બિરાજમાન થાય. એ લોકો ત્યાં જ હોય. મુક્ત એટલે શરીરથી મુક્ત હોય, એટલે ત્યાં માત્ર આત્મા જ હોય એમ. તો સિદ્ધમાં તમે 500 મુનિ જે ઘાણીમાં પીલાયા, ગૌતમ સ્વામી, ગણધરો આદિ તીર્થંકરોના માતા પિતા, પણ જેમને કેવળ જ્ઞાન થયું હોય તે, એમના માતા પિતામાં એવું થઈ શકે કે કોઈક દેવલોક ગયા, તો દેવલોક ગયા તો દેવપણામાં છે, તો હજી સિદ્ધ નથી થયા. એ લોકો દેવથી નીચે આવશે, મનુષ્ય થશે, પછી જો કેવળ જ્ઞાન થાય એ ભવમાં એ સિદ્ધ બનશે એમ. હા, તો સિદ્ધ, તો સિદ્ધમાં હવે આપણે જોઈશું કે આપણે હમણાં ઇમેજિન કરીએ કે સિદ્ધ શિલા છે ને આપણે બધા હમણાં ત્યાં છીએ. તો સિદ્ધ શિલામાં અલગ 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 જીવો છે સિદ્ધના. તો એ કેવા કેવા છે? તો એક સિદ્ધો છે એ કેવા છે કે જીન સિદ્ધ, એટલે કે એ લોકો તીર્થંકર રૂપે હતા અને સિદ્ધ થાય, એટલે એમને કહેવાય જીન સિદ્ધ. બરાબર. જીન એટલે અરિહંત પ્રભુ, એટલે કે એ લોકો ને 8 પ્રાતિહાર્ય વગેરે હતા. કેવળ જ્ઞાન થયું, એમણે તીર્થની સ્થાપના કરી. અને અજીન સિદ્ધ એટલે શું? તીર્થંકર પદ પામ્યા વિના. તો ગૌતમ સ્વામીને તીર્થંકર પદ મળ્યું તું નહીં, તો એ કેવળ જ્ઞાની હતા, તો એ સિદ્ધ બન્યા. તો એ આમાં આવશે અજીન સિદ્ધ. હમણાં આપણે પણ આ ભાવમાં સમજો કેવળ જ્ઞાન મળે અને સિદ્ધ થઈએ તો આપણે તીર્થંકર નથી, તો આપણે બધા અજીન સિદ્ધમાં આવીએ. અને જે લોકો તીર્થંકર બનીને સિદ્ધ થાય એ લોકો જીન સિદ્ધમાં આવે. ત્યાં બાજુમાં તમને એક્ઝામ્પલ બધાના લખેલા જ છે. પછી ત્રીજો નંબર છે તીર્થ સિદ્ધ. તો તીર્થની સ્થાપના પછી મોક્ષે જાય તે. તો લગભગ 99% બધા તીર્થની સ્થાપના થઈ જાય. પ્રભુ કેવળ જ્ઞાનના દિવસે તીર્થની સ્થાપના કરે. હવે એટલે શું? તો તીર્થની સ્થાપના એટલે સાધુ ભગવંતને દીક્ષા આપે, સાધ્વીજી ભગવંતને દીક્ષા આપે, શ્રાવક વ્રત ઉચ્ચારણ કરે, શ્રાવિકા વ્રત ઉચ્ચારણ કરે, એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે.
તો એને કહેવાય તીર્થની સ્થાપના કરી. આ ચતુર્વિધ સંઘ શાસનને આગળ ચલાવે. પછી યક્ષની સ્થાપના કરે. આજે આપણે દેવો ભણ્યા ને, દેવમાંથી એક સમકીતી દેવ હોય એમને કે મારું શાસન તમારે સંભાળવાનું છે, એક દેવીને આપે. તો એમ તમને પૂછું કે મહાવીર સ્વામીના યક્ષ યક્ષિણી કોણ, તો એ અલગ આવે, આદિનાથના અલગ આવે. તો એ પ્રભુએ પોતે એમને પોતાના શાસનની રક્ષા માટે સ્થાપ્યા હતા પહેલા દિવસે. તો એ બધાની સ્થાપના થાય, બધાની થાય, તો એને કહેવાય તીર્થ સ્થાપના. પણ અહીંયા ઋષભદેવ વખતે કેવું થયું? ઋષભદેવે હજી સ્થાપના કરવાની બાકી હતી, એમને કેવળ જ્ઞાન થઈ ગયું. દેવોએ સમવસ્ત્રણ રચી લીધું અને મરુદેવા માતા એમને જોવા આવે છે કે મારા ઋષભનો તો કેવો ઠાઠ છે, દેવોએ આટલું સુંદર સમવસ્ત્રણ રચ્યું છે. હજી પ્રભુની દેશના ચાલુ છે એટલે પ્રભુ માતાને જોતા નથી, પણ દેશના પૂરી થાય એના પછી બધા દીક્ષા લે, સાધુ હોય કે સાધ્વી હોય, ને શ્રાવક શ્રાવિકા પણ વ્રત એના પછી લે, એટલે પછી શાસનની સ્થાપના થાય. પણ એનાથી પહેલા જ મરુદેવાનો આયુષ્ય પૂરું થયું અને એ નિર્વાણ પામી ગયા, મોક્ષમાં ગયા, એમને કેવળ જ્ઞાન થયું છે. અને એટલે મર્યા એમ ન કહેવાય, મરે એનો જન્મ થાય, એમનો જન્મ થવાનો નથી. એટલે એ કેવા થયા? તો તીર્થની સ્થાપના થાય એનાથી પહેલા જ સિદ્ધ બની ગયા, એટલે એમને કહીશું અતીર્થ સિદ્ધ. અને બીજા બધા તીર્થની સ્થાપના પછી મોક્ષે જાય એટલે એ લોકો બધા તીર્થ સિદ્ધ કહેવાય. ખબર પડી? જંબુ સ્વામી છે ત્યાં તમે લાખો નામ લઈ શકો, બધા લગભગ સિદ્ધ બને તીર્થની પછી જ. પણ આવા એકાદ બે એટલે હોય. તીર્થંકર તીર્થની સ્થાપના કરે કે બીજા બી બધા કરે? એમ કોણ? તીર્થંકર જ કરે ને તીર્થની તીર્થંકર સ્થાપના? જ બસ. કારણ કે એ સંઘના નાયક છે, હેડ છે. એ સંઘમાં નથી. તમને કોઈ પૂછે પ્રભુને સંઘમાં ગણવા કે નહીં, હમણાં કાઉન્ટિંગ કરીએ તો પ્રભુને સંઘમાં ન ગણાય, કારણ કે સંઘ તીર્થંકર નું માને. તો પ્રભુ જો એમાં આવી ગયા તો એમને માનવું પડે, તો એ નીચે થઈ ગયા, તો એ હેડ હોય, એમને કાઉન્ટ નહીં થાય. એ સંઘની સ્થાપના કરે એટલે એ તીર્થની સ્થાપના કરે, સાધુ સાધ્વીજી. અને પ્રભુને કેવળ જ્ઞાન થયું છે એટલે હવે રાગ નહીં હોય, દ્વેષ નહીં હોય. તો કેવળ જ્ઞાન રાગ દ્વેષ જાય પછી જ થાય. તો સંઘ ચલાવવા માટે તમારે રાગ પણ કરવો પડે અને દ્વેષ પણ કરવો પડે. જેમ કે ગુરુ ભગવત 11 ગણધરોને મહાવીર પ્રભુએ શાસન સોંપ્યું, તો ગૌતમ સ્વામી હોય કે અન્ય ગણધરો હોય એ પોતાના શિષ્યોને ભણાવે. ભણાવતી વખતે જો સારું કરે તો અનુમોદના કરે, ન કરે સારું તો ગુસ્સો પણ કરે. તો આ બધું કેવળ જ્ઞાની ન કરી શકે. એટલે કેવળ જ્ઞાન થયા પછી માત્ર એમને દેશના આપવાનું જ કાર્ય હોય, શાસન ચલાવવાનું કાર્ય હોય નહીં. એ લોકો ગણધર ભગવંતોને અપોઇન્ટ કરે, એ લોકો જ શાસનને ચલાવે. ખ્યાલ આવ્યું બધાને? ચલો, એના પછી છે ગૃહસ્થ સિદ્ધ. ગૃહસ્થ એટલે ગૃહસ્થ અવસ્થામાં, જેવી રીતે કે ભરત મહારાજા. તો ભરત મહારાજા ગૃહસ્થ અવસ્થામાં એમને કેવળ જ્ઞાન થયું છે, બરાબર. પણ ગૃહસ્થ અવસ્થા એટલે શું લેવાની છે? જો ગૃહસ્થ અવસ્થામાં તમને ઘણા બધા મળશે, આ એક જ નામ છે, પણ ઘણા બધા બીજા એવા છે કે જેમણે ગૃહસ્થ અવસ્થામાં મોક્ષે ગયા છે. અન્ય લિંગ. હવે અહીંયા છે ને બીજું પણ એક નામ છે. અહીંયા તમે પાછળ જુઓ 7મા નંબરમાં છે સ્વલિંગ. તો લિંગ એટલે સ્વનું લિંગ એટલે સાધુતાપણું લેવાનું છે. સાધુતાપણું એટલે કે સાધુપણામાં જે મોક્ષે ગયા હોય. તો દાખલા તરીકે આપણા બધા 11 ગણધરો સાધુ બનીને મોક્ષે ગયા છે, સિદ્ધ થયા છે. પણ જે અમુક એવા હોય કે જે લોકો સાધુ દીક્ષા નથી લીધી અને એમ જ કેવળ જ્ઞાન થયું, જેવી રીતે કે મરુદેવા માતા, તો એ સાધુ હતા નહીં હતા, પરિણામ આવી જાય પણ સાધુ હતા, તો એ સ્વલિંગમાં ના આવે. સ્વલિંગમાં જે લોકો સાધુ બનીને મોક્ષે જાય એ લોકો જ આવે, બરાબર. સાધુ અને સાધ્વી બંને લઈ શકો તમે. અને અન્ય લિંગ જે છે એ તાપસ આદિ વેશમાં. તાપસ આદિ એટલે શું? કે આપણા જૈન દર્શનમાં માન્ય ન હોય એવા સાધુ. અન્ય લિંગ એટલે કે બીજા લોકો પણ મોક્ષે જઈ શકે. એટલે તાપસમાં તમે હમણાં પણ જોશો તો અમુક એવા જે સંપ્રદાય છે, તમિલ કો કે તમે મરાઠી કો કે એમાં પણ ઓરેન્જ કપડા પહેરી અને ઘર છોડી દે,
પછી એ લોકો પાસે આમ થેલો હોય કપડાનો, એમાં એ લોકો લોટ લે બધાના ઘરેથી. અને તમે ગંગા નદીના કિનારે જશો તો ત્યાં પણ તમને જટાવાળા વગેરે ઘણા સાધુઓ મળશે. તો એ લોકો પણ પૂતગલથી વિરક્ત હોય કે અમને સ્ત્રી નથી જોઈતી, ઘર નથી જોઈતું, કોઈ પૂતગલમાં ઇન્ટરેસ્ટ નથી, અમને પણ મોક્ષ જોઈએ છે, એવી વાતો કરે છે. અને તમે એમને ભાત આપશો, ટેસ્ટી મીઠાઈ આપશો ને, પૂરી વગેરે, તો એ લોકો શું કરશે, મીઠાઈઓ મળે ને તો એ થેલાને ગંગા નદીમાં 21 વખત ડૂબાડે. હવે પાણી જાય એ બધા મીઠાઈમાં, એમાં રસ રહે, કોઈ પણ મીઠો તીખો કોઈ પણ ન રહે, એવી રસોઈ એ લોકો આરોગે. એટલે એ લોકોને પૂતગલનો બિલકુલ એ નથી. તો એવા લોકો પણ જેને આપણે દર્શન મુજબ કે રાગ નથી, એ લોકો પણ મોક્ષે જઈ શકે છે. એટલે અન્ય લિંગથી સિદ્ધ ન થવાય એવું નથી. અહીંયાથી તમે બધા જ સિદ્ધ થઈ શકો. ખ્યાલ આવ્યું? ચલો, તો અન્ય લિંગ લીધું આપણે, સ્વલિંગ લીધું, સ્ત્રીલિંગ લીધું. સ્ત્રીલિંગમાં હવે જઈએ, સ્ત્રી મોક્ષે જાય. દાખલા તરીકે ચંદનવાળા સ્ત્રી પણ એ મોક્ષે ગયા, તો એને આપણે સ્ત્રીલિંગ સિદ્ધ કહીએ. પુરુષલિંગ એટલે પુરુષ મોક્ષમાં જાય. ગૌતમ સ્વામી વગેરે પુરુષો હતા, તો એ મોક્ષમાં ગયા, તો પુરુષ લિંગ સિદ્ધ કહેવાય. નપુંસક લિંગ, તો નપુંસક એટલે શું? જન્મથી નપુંસક હોય એવા લોકો મોક્ષમાં ન જઈ શકે, પણ પાછળથી એવી કથાઓ આવે છે કે આ પુરુષ તરીકે હતા, પણ એમનું કોઈ દેવ સાથે એવું યુદ્ધ થયું કે કોઈ એમનો વેરી હતો, તો એ એમને નપુંસક બનાવી દે છે, તો એવા નપુંસક મોક્ષે જઈ શકે. તો એમાં ગાંગેય મુનિનું નામ આવે છે. પછી છે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, એટલે પ્રત્યેક બુદ્ધ એટલે કોઈ નિમિત્તથી બોધ પામીને, કોઈ નિમિત્તથી બોધ પામીને. અને સ્વયં બુદ્ધ એટલે પોતાની જાતે બોધ પામીને. એમાં એમને કોઈ બુક ન જોઈએ, કોઈ ગુરુ ન જોઈએ, કોઈ નિમિત્ત ન જોઈએ, પોતાની રીતે જ તો પોતાની જાતે સ્વયં બુદ્ધ, કોઈક નિમિત્તથી પામે પ્રત્યેક બુદ્ધ. હવે કોઈક નિમિત્ત એટલે આકાશના વાદળો જોઈ અને હનુમાનને એમ થયું કે આ બધું કેટલું ફાઇન છે, અને તરત ઓલી આકાશની જે રેનબો જેવી ડિઝાઇન હતી એ ચાલી ગઈ. તો એમને થયું કે આ તો કેટલું કલરફુલ હતું, 1 સેકન્ડમાં તો બધું ગાયબ થઈ ગયું. આ સંસાર એવો જ છે, હમણાં જે બધું સારું લાગે છે બધું 1 મિનિટમાં નાશ પામી શકે એવું છે. તો એટલા માટે એમને વૈરાગ્ય થયું, કેવળ જ્ઞાન થયું. તો એમને એક નિમિત્તની જરૂર પડી. પણ આપણા જે પ્રભુ છે એમને ક્યારે નિમિત્તની જરૂર ન પડે, એ પોતે લઈ શકે, બોધ કોઈકનાથી પણ પામ્યા વિના. અને બુદ્ધ બોધિત એટલે બીજાના ઉપદેશથી એમને કોઈક સમજાવે, બોધ આપે. બુદ્ધ બોધિત એટલે બોધ આપે, અને પછી એમને એમ થાય કે હા મને બોધ મળ્યો, એનાથી હું મોક્ષે જઈ શકું છું, તો એવા લોકોને બુદ્ધ બોધિત કહેવાય. તો ખ્યાલ આવ્યું? પ્રત્યેક બુદ્ધ નિમિત્ત જોઈએ, સ્વયં બુદ્ધ એટલે નિમિત્ત ન જોઈએ, કોઈ પણ વસ્તુ ન જોઈએ, અને બુદ્ધ બોધિત એટલે શું? બીજાના ઉપદેશથી મોક્ષમાં જાય. એક સિદ્ધ, જેવી રીતે કે મહાવીર સ્વામી મોક્ષ સમયે એકલા જ ગયા, એમની સાથે કોઈ લોકો હતા નહીં, પણ બીજા બધા 23 છે ને એમની સાથે ઘણા બધા લોકો મોક્ષે જાય, તો અનેક સિદ્ધ, એક સિદ્ધ, અનેક સિદ્ધ. તો આમાં 15માં કોઈને ડિફિકલ્ટી? હવે તમને હું કોઈ પણ એક પૂછું ને, દાખલા તરીકે હું પૂછું મરુ દેવા માતા, તો તમે એવું નથી એક જ, એ ઘણા બધામાં આવી શકે એક્ઝામ્પલ. દાખલા તરીકે એ અતીર્થમાં તમે લીધા, પછી તમે એ અજીનમાં પણ લઈ શકો, કારણ કે જીન હતા એ મરુદેવા. જીન એટલે તો પ્રભુ નથી, તો અજીનમાં પણ આવી શકે. પછી સ્ત્રીલિંગમાં પણ તમે એમને લઈ શકો. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? પછી પ્રત્યેક સ્વયં અને બુદ્ધ બોધિત, તો સ્વયંમાં ના આવે, પણ એમને નિમિત્ત મળ્યું સમવસ્ત્રનો, તો એ નિમિત્ત વાળામાં આવશે પ્રત્યેક બુદ્ધમાં. અને એકલા સિદ્ધે ગયા, એમની સાથે કોઈ ગયું નથી, તો એક સિદ્ધમાં પણ એમનું એક્ઝામ્પલ આવી શકે. એટલે ખ્યાલ આવે છે હું શું કહું છું? ઘણા બધા તમને આવી શકે. દાખલા તરીકે આપણે મહાવીર સ્વામી લઈએ, તો આ 15માંથી કયા કયામાં મહાવીર સ્વામી આવી શકે? ચિહ્ન સિદ્ધમાં આવે, હા, પછી તીર્થ સિદ્ધમાં આવે, હા, પછી સ્વલિંગમાં, સ્વલિંગમાં આવે, પછી પુરુષલિંગમાં, પુરુષલિંગમાં આવે, હા, પછી સ્વયં બુદ્ધમાં, સ્વયં બુદ્ધ, હા, બુદ્ધલિંગમાં,
અને એક સિદ્ધ, કારણ કે એકલા ગયા. તો એમ તમે અલગ અલગ રીતે ઘટાડી શકો બધાને. વિચારવાનું કે એ ક્યારે ગયા આ 15 માંથી. પહેલા ગયા હોય તો પહેલા, પછી ગયા હોય તો પછી, તીર્થંકર હોય તો એમાં, તીર્થંકર નથી તો એમાં. એવી રીતે તમારે ભેદ કરવાના છે. ખ્યાલ આવ્યું? તો અહીંયા ઘણા બધા સિદ્ધ બેઠા છે, પણ આ 15 માંથી કોઈ પણ એક રીતે થઈને આવ્યા છે. કોઈ તીર્થંકર થઈને, કોઈ ગણધર થઈને, કોઈ સ્ત્રી વેશે મરુદેવાની જેમ, કોઈ તીર્થ સ્થાપ્યા પછી, કોઈ તીર્થથી પહેલા. આમ 15 પ્રકારે છે. આમાં કોઈને ડાઉટ? ખ્યાલ આવ્યો બધાને? આજે આપણે જે ભેદ જોયું એ સંસારી કે સિદ્ધ, કોનું ભેદ જોયું? બેન હા સિદ્ધના ભેદ. બોલો. સિદ્ધના ભેદ જોયા. શું કહો છો ચેતનાબેન ને લીઝાબેન? સવાલ સવાલ નહીં ખબર પડી. હા, આજે હમણાં સિદ્ધના આપણે જે ભેદ. જોયું ને આ મીટિંગમાં, એ કયા જીવો છે? આપણે મેં એક ટેબલ મોકલ્યું છે તમને કે આપણે જીવ ને જીવ પછી બે આમ ભાગ પાડેલા ને. તો આજે મુક્ત. આ મીટિંગમાં આપણે જોયું એ કયા જીવો છે એમ. મુક્ત. સિદ્ધ ના જોઈએ. મુક્ત અથવા તો સિદ્ધ. મુક્ત. બરાબર. અને બીજી બાજુનું ટેબલ કોણ કહેશે? બીજી બાજુ શું હતું ટેબલ? સંસારી. આખા જે હમણાં સંસારી. હવે સુધી સંસારીના મુખ્ય બે ભાગ કોણ કહેશે? બીજા પણ માઇક ઓન કરીને બોલો. મેં ટેબલ મોકલ્યું છે, એમાંથી જોઈને કહેશો તો પણ ચાલશે. સંસારીના મુખ્ય બે ભાગ કયા છે જુઓ. સ્થાવર અને ત્રસ. બરાબર. તો સ્થાવર પહેલા જ બોલવાનું, ત્રસ પછી બોલવાનું. હવે એના પછીનો સવાલ, સ્થાવરમાં કોણ કોણ આવે? પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિકાય. બરાબર. અને ઓલામાં ત્રસમાં? બેન્દ્રીથી કરીને પંચેન્દ્રી. બરાબર. પછી આપણે બરાબર છે. હવે બે ઇન્દ્ર તે ઇન્દ્ર ચોરીન્દ્ર ને છોડી દઉં. હવે આપણે પંચેન્દ્રિય નું ટેબલ લઈએ. તો સમજો હેડિંગ પંચેન્દ્રિય છે, તો એની નીચે કોણ કોણ આવશે પંચેન્દ્રિયમાં? સૌથી પહેલા નરક. બોલો. 4 ભાગ પડશે પંચેન્દ્રિયના. નારક, તિર્યંચો, મનુષ્ય અને દેવો. હા, આપણે હમણાં પંચેન્દ્રિયના બધા ભેદ જોયા ને. નારકી જોયા પહેલા, પછી દેવો જોયા, મનુષ્ય અને તિર્યંચ. તો આવી રીતે તમને કોઈ પણ પૂછે તો જીવો કયા કયા, તો સીધું તમારા માઇન્ડમાં આ ટેબલ આવવું જોઈએ કે જીવ, સંસારી અને સિદ્ધ. સિદ્ધનું તો કોઈ છે જ નહીં. સંસારીમાં ત્રસ સ્થાવર, સ્થાવરના ભેદ પાડી દેવાના, પૃથ્વી, અપ, તેવ, વાવ. પછી ત્રસના તો બે ઇન્દ્ર તે ઇન્દ્ર છોડીને પંચેન્દ્રિય. પછી પંચેન્દ્રિયની નીચે જવાનું, તો ત્યાં દેવ, નારક, તિર્યંચ, મનુષ્ય. પછી તિર્યંચ લેશો તો એના 3 ભાગ પડશે. તો તિર્યંચમાં આપણે જોયા હતા કે જલમાં રહેનારા, સ્થળ પર રહેનારા અને આકાશમાં ઉડનારા. પછી જમીન ઉપર છે એમના હજી ભાગ પડે છે. યાદ આવ્યું બધાને? ભુજ પરિસર્પ, ઉર પરિસર્પ. તો બસ આટલું ટેબલ તમારા માઇન્ડમાં હોય તો તમને જીવ વિચારનો અંશ ખ્યાલ આવી ગયો. આટલું બધાને આવ્યું કે આમાં કોઈ વસ્તુ ન સમજે? કારણ કે 5 ઇન્દ્રિય વાળા જો દેવો પણ છે, મનુષ્ય પણ છે, તિર્યંચો પણ છે અને નારકો પણ છે. પણ ચૌરિન્દ્રિય સુધી ના બધા જીવો એ કયા કેટેગરીના છે? સવાલ સમજ્યા? ચૌરિન્દ્રિય સુધીના બધા જીવો કયા કેટેગરીના છે? કોણ બોલશે? વિકલેન્દ્રિય. નહીં, વિકલેન્દ્રિય નથી. વિકલેન્દ્રિયમાં કોણ કોણ આવે? વિકલેન્દ્રિયમાં કોણ કોણ આવે? બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને હા, તો ચૌરિન્દ્રિય. પછી એકેન્દ્રિય તો નીકળી ગયા. તો એટલે એમ તો ત્રસ સવાલ સમજ્યા બધા? સવાલ શું હતો આપણો? સવાલ શું હતો? પંચેન્દ્રિય એટલે પંચેન્દ્રિય પહેલાના જીવો કયા કેટેગરીમાં આવે? હા હા, કયા કેટેગરીમાં આવે? તો ત્રસમાં. બધા ત્રસ છે, એકેન્દ્રિયમાં તો નથી. એમ નહીં, આ જે આપણી 4 કેટેગરીઓ છે, આપણે સાથિયામાં શું કહીએ છીએ? એ 4 કેટેગરીમાંથી જવાબ આપો.
સાથેમાં શું બોલીએ છીએ? કઈ ચાર ગતિ નથી જોઈતી. તો આ જે એકેન્દ્રિય થી ચૌરેન્દ્રિય છે એ કઈ ગતિ છે? ધીરેન ધીરેન તિર્યન ચોર્યું. હા, તો હું મારે એમ પૂછવું છે કે હમણાં સુધી તમે જ્યારે પણ જોતા હતા ઝાડને કે માટીને, તો તમને લાગે કે એ લોકો તિર્યન છે કે ખાલી પશુ પક્ષી અથવા તો જીવડાઓને જોઈને લાગે તિર્યન છે? મારો સવાલ સમજ્યા? તમે જ્યારે પણ મેટલ પહેરો, દાગીના કે કપડા કે ઝાડ જુઓ કે માટી જુઓ, તો એ કઈ ગતિનું છે એ તમને યાદ આવે કે તિર્યન છે? એટલે માખી મચ્છર યાદ આવે એમ પૂછું છું. એટલા માટે આ સવાલ મેં પૂછ્યો તમને. એ ધીરેન શેમાં આવશે? ઝાડ, માટી એ શેમાં આવશે? એકેન્દ્રિય એકેન્દ્રિય પણ શેમાં આવશે? કઈ ગતિમાં આવશે? તિર્યંશ તિર્યંશ તિર્યન ગતિ ચોમાં. છે ને ચાર જ છે. આપણે સાથીઓ કરતી વખતે શું બોલીએ? મને મનુષ્ય નથી થવું, મને દેવ નથી થવું, મને નારકી નથી થવું અને મને તિર્યંચ નથી થવું. તો આપણને જો તિર્યંચપણું મળે તો આપણે ક્યાં ક્યાં જઈ શકીએ એ મારે તમને બતાડવું છે. જીવ વિચાર ભણીને તો તમને ખ્યાલ આવે છે તિર્યંચપણું મળે એટલે તમે ક્યાં ક્યાં જઈ શકો? ક્યાં ક્યાં જઈ શકો? હવે કોણ જવાબ આપે છે? બોલો. હું એમ કહું કે તમે મર્યા અને પછી તમે તિર્યંચમાં ગયા, તો તિર્યંચમાં તમારી પાસે પોસિબિલિટી કેટલી કેટલી છે? ક્યાં ક્યાં જઈ શકો છો? એટલે જલચર, સ્થળચર ને ખેચર એટલે ત્રણેય. ના, એમને તિર્યંચ કહેવાય નહીં. એકેન્દ્રિય કયા તિર્યંચ છે? એટલે એક સેકન્ડ એમને એકેન્દ્રિય, બોલવા દો બેઇન્દ્રિય. લીઝાબેન ને. એ કયા તિર્યંચ છે? પેલા એક જુઓ, કયા તિર્યંચ છે? જો તિર્યંચની કેટેગરીઓ ઘણી બધી છે. એ કેટલી ઇન્દ્રિય વાળા તિર્યંચ છે? ચારે ગતિમાં થઈ શકે. હા, ચારેય ગતિમાં છે, પણ આ જે બોલે ને જલચર થલચર, તો એ કઈ કેટેગરીના છે? આપણે એક કેટેગરી શેમાં પાડી છે? જલચર થલચર ને પંચેન્દ્રિયમાં પાડી છે. પંચેન્દ્રિયમાં છે. જુઓ, તમે પંચેન્દ્રિયનું ટેબલ જોશો ને એમાં ચાર વિભાગ કર્યા છે આપણે. મનુષ્ય એ પણ પંચેન્દ્રિય, પાંચ ઇન્દ્રિય વાળા. દેવો એ પણ પાંચ ઇન્દ્રિય વાળા. નારકો એ પણ પાંચ ઇન્દ્રિય વાળા. અને જે તિર્યંચો પાંચ ઇન્દ્રિય વાળા છે એમાં આપણે જલચર, સ્થલચર અને ખેચર લીધું છે. બરાબર? તો ચૌરેન્દ્રિય સુધીના જે છે એમાં આપણે નથી લીધું જલચર, સ્થલચર, ખેચર. તો તિર્યંચો એકેન્દ્રિયમાં પણ આવે. તો એ કેવા છે? તો એ ઝાડ, માટી વગેરે જેવા છે. બે ઇન્દ્રિયમાં પણ આવે તો એ કોળા, આપણે શંખ વગેરે જઈએ ને, કોળી, શંખ જે બીચ ઉપર, તો એ તિર્યંચો છે. અને એ બે ઇન્દ્રિય વાળા છે. પછી તે ઇન્દ્રિય વાળા તિર્યંચો, પછી ચાર ઇન્દ્રિય વાળા તિર્યંચો અને પાંચ ઇન્દ્રિય વાળા તિર્યંચો. એટલે તિર્યંચોમાં ઘણા બધા ભેદ છે એ મારે બતાડવું છે. દેવમાં ભેદ નથી, મનુષ્યમાં નથી, નારકીમાં નથી. એ લોકો પંચેન્દ્રિય જ છે. બધામાં બરાબર? ખ્યાલ આવ્યું બધાને હું શું કહેવા માંગુ છું? પણ 1 થી 4 સુધીના છે એ તિર્યંચો છે. આમાં કોઈને ડાઉટ કે નહીં? નહીં ખબર પડી? સાથિયામાં જે તમે તિર્યંચ ગતિ નથી જોઈતી ને, એમાં તિર્યંચમાં બધું આવી ગયું. એકેન્દ્રિય વાળા તિર્યંચ પણ નથી જોઈતું, બે ઇન્દ્રિય વાળું, તે ઇન્દ્રિય વાળું, ચોરેન્દ્રિય વાળું, પંચેન્દ્રિય વાળું, બધા મને નથી જોઈતા. પણ દેવ, મનુષ્ય અને છે ને નારકી, એ તો પંચેન્દ્રિય જ છે. એમાં કોઈ એકેન્દ્રિય ન હોઈ શકે. મનુષ્યમાં જોયું કોઈને એક જ ઇન્દ્રિય હોય કે દેવોમાં? એટલે સવાલ ખ્યાલ આવે છે હું શું કહું છું? સમજાવ્યું તે ખબર પડી? તિર્યંચો બધા એકેન્દ્રિય વાળાને પણ તિર્યંચ કહેવાય, બે ઇન્દ્રિય વાળા પણ તિર્યંચ, તે ઇન્દ્રિય વાળા પણ તિર્યંચ, ચૌરેન્દ્રિય વાળા પણ, અને પંચેન્દ્રિયમાં અમુક જ તિર્યંચ કહેવાય. જે આપણે જલચર, સ્થલચર અને ખેચર કીધા એ જ. મનુષ્યને તિર્યંચ ન કહેવાય, દેવને તિર્યંચ ન કહેવાય અને નારકીને તિર્યંચ ન કહેવાય. આટલું ખ્યાલ આવ્યું બધાને? ચંદ્રિકાબેન, નહીં સમજાયું કે વિડિયો પોઝ થઈ ગયો છે? કે સમજાયું? સમજાયું બેન, હા, ચલો. એના પછીનો સવાલ પૂછું? સમજાયું, હા, હા કે ના? સમજાયું. હા, હું દેવ છું પણ હું અપર્યાપ્ત દેવ છું. તો સાચું કે ખોટું? દેવ
હું દેવ છું પણ અપર્યાપ્ત દેવ છું. હું ચલો અપર્યાપ્તપણે દેવ. મરી ગયો એવો દેવ છું. હવે હું તમને એડ કરીને કહું છું. હું અપર્યાપ્તપણે મરી ગયો એવો દેવ છું. સાચું કે ખોટું? હા, એટલે દેવમાં પર્યાપ્ત અને અપર્યાપ્તા છે જ ને, એટલે હા છે જ. પર્યાપ્ત તો કેમ મળે? બીજા કોઈ? લીઝાબેન નો આન્સર મેં સાંભળ્યો. બીજા કોઈ? આ વાક્ય સાચું છે કે ખોટું? પરમાધામી પર્યાપ્ત જ હોય ને, પરમાધામી પર્યાપ્ત હોય, બાકી બધા કેમ પરમાધામીમાં નથી લખ્યું અપર્યાપ્ત તમારી બુકમાં? જે ટેબલ છે ને પરમાધામીનું. બધામાં જ હા, પર્યાપ્ત સોરી, અપર્યાપ્ત છે. પર્યાપ્ત અપર્યાપ્ત છે. હા, બરાબર. તો આ વાક્ય સાચું કે ખોટું? હું અપર્યાપ્તપણે મરી ગયો એવો દેવ છું. ખોટું બેન. શા માટે ખોટું ચેતનાબેન? મરી ગયો પર્યાપ્તિ કરીને પછી જ જાય. પછી જાય કે જીવે? એટલે જીવે. હા, દેવો ક્યારે પણ, મરણમાં. નારકો ક્યારે પણ અપર્યાપ્ત અવસ્થામાં મરે જ નહીં. જે લોકો પણ અપર્યાપ્તા છે એ લોકો હમણાં 1-2 મિનિટમાં પર્યાપ્તિ પૂર્ણ કરી અને પર્યાપ્તા જ બનવાના છે. ખ્યાલ આવ્યું બધાને? અહીંયા જે અપર્યાપ્તા લખ્યું છે ને એ થોડીક વાર માટે આપણે સ્ટાર્ટિંગની જે જન્મવાની મિનિટ હોય ને એવા અપર્યાપ્તા છે, કે હજી પૂર્ણ નથી થયું શરીર, પણ હમણાં 1-2 મિનિટમાં પૂરું થઈ જશે. પણ એ લોકો બને તો દેવો, જે લોકો બધી પર્યાપ્તિ પૂર્ણ કરે જ. એ લોકોમાં એવું ન હોય કે અપર્યાપ્તપણે મરી ગયા. એ મરી કોણ જાય? એ તિર્યંશ અને મનુષ્યમાં મરાય અપર્યાપ્ત અવસ્થામાં. દેવો અને નારકો પર્યાપ્તિ પૂર્ણ કરે જ. ખ્યાલ આવ્યું બધાને? બતાડું આ લાઈન ક્યાં છે? તમે ગોતી આવશો નેક્સ્ટમાં ક્યાં છે. એટલે વાંચશો ને તો ખબર પડશે કે દેવો અપર્યાપ્તપણે મૃત્યુ પામે નહીં. ચલો એના પછીનો સવાલ પૂછું. ખ્યાલ આવે છે બધાને કે અઘરું લાગે છે? હમણાં સુધી જો આપણે જીવ વિચાર નહોતા ભણ્યા ત્યાં સુધી આપણે ઝાડ, પછી હાર, પછી કપડા એ લોકોને જોવાની જે દ્રષ્ટિ હતી, તો જીવ વિચાર ભણીને કે આ લોકો વનસ્પતિ છે, પણ વનસ્પતિ પણ એક ઇન્દ્રિય છે કે 2 ઇન્દ્રિય છે કે 3 ઇન્દ્રિય, તમે શું વિચારતા હતા ત્યારે? અને હવે શું વિચારો છો? ઝાડને કેટલી ઇન્દ્રિય અને કઈ ઇન્દ્રિય? ઝાડને કેટલી ઇન્દ્રિય અને કઈ ઇન્દ્રિય? કેટલી ઇન્દ્રિય? એક ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય. બરાબર. ચેતનાબેનને જ ખાલી ખબર છે, બીજાને નથી ખ્યાલ આવતો? કે થોડુંક સમજાવું હજી કે કઈ ઇન્દ્રિય છે, શું છે? ચલો, આપણે જે ડાયમંડના નેકલેસ પહેર્યા છે એ જ્યારે ખાણમાં હતા તો ત્યારે એની અંદર કયા જીવ હતા? એટલે કે કેટલી ઇન્દ્રિય હતી એમની પાસે? પછી કુહાડી લાગી તો એ મરી ગયા. કેટલા ઇન્દ્રિય વાળા જીવ હતા એની અંદર હતા? આપણે બોલો. એક ઇન્દ્રિય. કારણ કે તમે બોલો છો ને, ટેબલ બનાવ્યું છે ને સ્થાવરનું, પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાવ કાય અને વનસ્પતિ. આ 5 ને એક જ સ્પર્શેન્દ્રિય છે. પછી મોઢું મળે એવા 2 ઇન્દ્રિયના તમારી એમાં. હવે મારો સવાલ સમજો. 2 ઇન્દ્રિયનું એક્ઝામ્પલ કઈ ગાથામાં આપ્યું છે? ચલો તમારી બુકમાંથી જોઈને કહો. 2 ઇન્દ્રિયના એક્ઝામ્પલ કઈ ગાથામાં આપ્યા છે? ગાથા નંબર બોલવાનું છે. હવે ચેતનાબેન નહીં બોલતા, માઇક બંધ કરી દો. લીઝાબેન માઇક બંધ કરી દો. બીજા બધા બોલો. હા, તો બંધ કરી દો લીઝાબેન તમે. હા, ચલો કોણ બોલે છે? તો ખ્યાલ આવ્યું એક્ઝામ્પલ ક્યાં છે તમારે ગોતવાના છે. ચોરિન્દ્રિયનું એક્ઝામ્પલ કઈ ગાથામાં છે? 15મી ગાથામાં છે બેન. ચલો, હવે મેં હમણાં એક ફોટો મોકલાયો છે ટોટલ જીવ વિચારનું ટોટલ. હા, હવે લખી લેજો બધા. બરાબર છે. ચલો, હવે બધા ટોટલ લખજો. આપણે 4 ગતિ કરીએ છીએ ને સાથિયામાં, તો સૌથી પહેલા આપણે લઈએ નારકીની.
તો નારકીના કેટલા જીવો આપણે કરેલા 14. 7 નારકી, 7 નરક, પર્યાપ્તા અપર્યાપ્તા. તો મેં તમને ફોટો મોકલાવ્યો છે, એમાં જુઓ ચારે, હમણાં છેલ્લે મોકલાવ્યો છે, ચારે ગતિના સંસારી જીવોના ભેદ. નારકીના 14, તિર્યંશના 48, મનુષ્યના 303 અને આજે આપણે દેવના 198 કર્યા. તો ટોટલ કેટલું થયું બધા જીવોનું ટોટલ? એમાં પર્યાપ્તા અપર્યાપ્તા બધા આવી ગયા. કેટલું થયું? ચલો બીજા લોકો ફોન ઓન કરો. 563 યસ, બરાબર. ખાલી ચેતનાબેન અને લીઝાબેન જ આન્સર આપે છે, બીજા લોકોને હા, નથી ખબર 563 પડતી. છે બેન. 563. હા, મળ્યા ને બધાને? તો મારું 563. હોમવર્ક એ છે કે જે તિર્યંશમાં 48 લખ્યું છે એ કેવી રીતે થયું એ મને નહીં સમજાયું. તો એ તમે લોકો લખી પેપર ઉપર કે 48 કેવી રીતે થાય એ મને મોકલજો, વોટ્સએપ કરજો. ઠીક છે? તિર્યંશના 48 ભેદ કેવી રીતે થયા એ તમારી બુકમાં લખી અને વોટ્સએપ કરજો. કોને નહીં સમજાયા 563? બધાને સમજાયા? એમાં સિદ્ધના જીવો નથી, આ સંસારી જીવનું ટોટલ છે. તો તમને અલગ અલગ ટેબલો હતા, તમે જોશો તો નારકીનો એક ટેબલ છે તમારી બુકમાં, પછી મનુષ્ય પૂરું થાય છે ત્યાં એક ટેબલ છે, ત્યાં તમને આ આંકડો મળશે કે 14 કેવી રીતે છે, 303 કેવી રીતે છે, 198 કેવી રીતે છે, પર્યાપ્તા અને અપર્યાપ્તા. તો કોઈ પણ એવું છે કે જેને નથી ખબર તો આપણે ત્રીજી મીટિંગ બી કરીએ, અને જો બધાને ખબર હોય તો આપણે પૂરું કરીએ. તમારે શરમાવાનું નહીં કે મને નહીં આવડે તો લોકોને કેવું લાગશે, કઈ નહીં. જેવું લાગે, બધાનું હોમવર્ક થઈ જાય, બધાને રિવિઝન મળે. બધાને ખ્યાલ આવ્યો કેવી રીતે 563 થયા? તો નેક્સ્ટ ટાઈમ થી નવો વિષય શરૂ થશે, ટેબલ. ટેબલમાં આપણે શું જોઈશું? બધાની એજ, બધાનું ગાથા નંબર આપણે જોઈશું 26. તો એમાં 5 પ્રકારના ટેબલ આપણે જોઈશું, એના વિશે 26 અને 27 એ ગાથા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. 51 ગાથા સુધી છે, તો આપણે 25 સુધી આવી ગયા, એટલે અડધું જીવ વિચાર આપણું પૂરું થાય છે. કોઈને 25 સુધી ડિફિકલ્ટી હોય તો તમે પૂછી લેજો. ચલો, બધા શાતામાં રહેજો. એ સાતામાં રહેજો મને. દેવગુરુ પસાય. ઓલા બીજા ભાઈ હતા એ નથી જોઈન થતા? એક હજી શ્રાવક શાતામાં આવતા રહેજો. હતા ઉપાશ્રયમાં.